नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासनो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। મહાત્મા કોઈ ક્વેશ્ચન છે? મહાત્મા કોઈને નથી. હા, રાણાબેન નો છે. બોલો રાણાબેન. આપણે આ ચરણ વિધિમાં અમુક વર્ડ સમજણ નથી પડતા. ભરત આનંદજી, નિમેશ આનંદજી, પેલું નથી આપણે સવારે બોલતા આપનું અખંડ નિધ્યાસન, તો મને ગઈકાલના સત્સંગમાંથી ખબર પડી. વોટ ઇઝ સાનિધ્ય અને ટંકોત્કીર્ણ વર્ત એટલે શું? સાનિધ્ય સાનિધ્ય તમે પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા છે નહીં? એમ તો ગુજરાતી સરસ આવડે છે પણ અમુક નથી ખબર પડતી. ના ના બરાબર. એટલે સાનિધ્ય એટલે શું કહેવા માંગે છે કે આ મને તમારો સંજોગ ભેગો થયા કરે, સત્સંગનો છે કે બીજી કોઈ પણ એક્ટિવિટી હોય તો કે હું તમારી જોડે ને જોડે હોઉં, એને સાનિધ્ય કહેવાય. સાનિધ્ય એટલા માટે કહ્યું કે આવા જયારે પૂર્ણ પુરુષ હોય, જ્ઞાની પુરુષ હોય, તો ખાલી એમની ચર્યા જ જોવાની હોય. ચર્યા એટલે કે એમનું આ મન વચન કાયાનું જે છે ને ક્રિયા, ડીલિંગ, એ ડીલિંગ જ જોવાનું હોય. એટલે એમની ચર્યા જુએ તો કે એમની બધી જ ચર્યા હોય તો એક ચર્યામાં પોતે ઇન્વોલ્વ ના હોય, પોતે પોતાના શુદ્ધાત્મામાં રહેતા હોય. તો કે આવું સાનિધ્ય મને મળે અને હું ખાલી આ ચર્યા જોયા કરું, અને ખાલી ચર્યા જોવાથી એ રૂપ થતા જવાય. એટલે આપણા દાદાના સત્સંગમાં જોઈએ કે દાદા ખાતા હોય કે વાતચીત કરતા હોય કે માથું ઓળતા હોય કે કોઈની સાથે એમ સાધારણ વ્યવહારની વાત કરતા હોય, દરેકમાં જોઈએ તો આપણે સમજાય કે ખરેખર દાદા કશામાં ઇન્વોલ્વ નથી. બધો વ્યવહાર થાય પણ ક્યાંય ઇન્વોલ્વ નથી. એટલે ક્યાંય એમને કોઈ જાતની ચોટ હોય નહીં. રાગ દ્વેષ વાળો એટલે પેલું આમ કે ને આમ સાદી ભાષામાં એટેચમેન્ટ, આપણે કઈ પણ વ્યવહાર કરીએ ને તો એટેચમેન્ટ ડિટેચમેન્ટ સાથે વ્યવહાર કરીએ. જયારે એમના વ્યવહારમાં એવું કશું હોય જ નહીં. તો કે આવો વ્યવહાર એટલે એ પરમાત્મા ચારિત્ર કહેવાય, કેવલ ચારિત્ર. તો કે આ કેવલ ચારિત્ર જોવા મળે તો જોઈને જ આપણામાં ફેરફાર થઈ જાય. એટલે કે છે કે આપણું સાનિધ્ય, આપણી વાણી સાંભળવાની મળે એવું નથી કહેતા. વાણી વન સાઇડેડ થઈ ગયું અને સાનિધ્યમાં ઓવરઓલ બધું આવી ગયું. ખ્યાલ? વાણી જે છે, વાણી વન એક જ બાજુનું થયું. વાણી વ્યવહારનો એક ભાગ થયો અને આખું એમનું ડીલિંગ એ મને એ આખી ચર્યા એ જોવાની મળે. એટલે ચર્યા એટલે બહારનો ભાગ નહીં, પણ અંદર એમની જે સ્થિતિ છે, આ વ્યવહાર ઉકલતી વખતે
એ પોતે જે સંપૂર્ણ પોતાના શુદ્ધાત્મા પદમાં રહી છૂટા રહી એના વ્યવહાર થયા કરે છે હમ, એ ખાલી જોયા કરવાનું હતું. બરોબર. આટલું જ કરવાનું હતું. ઓકે. એક પછી તો કેવું છે કે આપણે બધા પાંચમા આરાના કલયુગના ને એટલે જ્ઞાનીને એમની વાણીથી પકડી શકવાની તાકાત નહીં આપણી. આ વિતરાગ વાણીને સ્યાદવાદ વાણીને સમજી શકવાની તાકાત જ નહીં. બરોબર. એટલે આપણને બધાને વાણી મીઠી લાગે અથવા આપણે જે શાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ હોય એ હિસાબે લાગે કે આ તો એકદમ એક્ઝેક્ટ વાત છે એવું લાગે. પણ એ જે વાણીનું જે લેવલ છે એ ના પકડાય. પણ સાંભળવું ગમે, ખસવાનું મન ના થાય. હમ, અને દાદા કશું બોલતા ના હોય, બેઠા જ હોય શાંતિથી, અથવા દાદા આરામ કરતા હોય, આ બાજુ પડખું ભાઈને સુઈ ગયા તમારે આ બાજુ બેસવાનું હોય, તો દાદાનું મોઢું ના દેખાતું હોય કે દાદા વાત પણ ના કરતા હોય તોય તમને અંદર આનંદ રહ્યા કરે. કારણ કે એમની જે દશા છે એને લઈને. અને એટલું જ નહીં, કદાચ દાદા રૂમમાં આરામ કરતો અને 5-10 મહાત્માઓ આવી ગયા અને એ રૂમની બહાર બીજા રૂમમાં બેઠા હોય તો હજી એમને દાદા દર્શન પણ નથી કર્યા, પણ ત્યાં આવીને બેસે ને આનંદની શરૂઆત થઈ જાય. અંદર આનંદ રહ્યા કરે. હા, એટલે મિનેશાંતિ આખી પરિણતિ બદલાઈ જાય. મને આપણા શાસ્ત્રના શબ્દો ના આવડે એટલે હું કહું કે આનંદ થઈ જાય. એટલે અમને બી ગુજરાતી પ્રોપર સીધું જ ગમે છે. હા, એટલે પરિણતિ એટલે કે અંતસ્કરણની દશા, પરિણામ પામતી દશા. તો કે આખું અંતસ્કરણ આખું બદલાઈ જાય. એમની હાજીમાં બધું સીધું થઈ જાય. એટલા માટે કે છે તમારું આપણું સાનિધ્ય પ્રાપ્ત હો. હવે આ 3 દિવસમાં મેં નોટિસ કર્યું કે અમુક વર્ડ્સ હું બહુ ફાઇન ગુજરાતી સાચા નથી બોલતી, તમે જે ઉચ્ચાર કરો છો, પણ હું શીખું છું. હા, તેનો કઈ વાંધો નહીં. ખોટો અર્થ ના થઈ જાય એનો? ના, કશું નહીં. ઓકે. એવી ચિંતા નહીં કરવાની. અને એ તો કોઈ સાંભળશે એટલે સુધારી આપશે કે આમ નહીં પણ આમ બોલવાનું. બરોબર. હા. લાસ્ટ વન, ટંકોત્કીર્ણ વર્ત. ટંકોત્કીર્ણ એટલે આ મહિના પછી આ પ્રશ્ન આવી ગયો છે, કઈ નહીં, ચાલો લઈ લઈએ. ચરણવિધિ પહેલા 9 દિવસ છે ને ચરણવિધિ આખી સમજાવી હતી. એટલે એ બધું હવે યુટ્યુબ પર કેવું હશે એમ તો એમાં ના સમજાયું તમને, શોર્ટમાં સમજાયું. તમારો પ્રશ્ન આવ્યો છે ને, પછી ફરી એ સંજોગ ભેગો ક્યાં થાય અને તમે પછી ટંકોત્કીર્ણ શોધવા જાઓ તો આપણે એવી સિસ્ટમ નથી તમને ટંકોત્કીર્ણ મળે. એ 9 કલાક સાંભળો ત્યારે પછી ત્યાંથી શોધવું પડે ને રીતે. એટલે ટૂંકમાં કહી દઉં તમને, ટંકોત્કીર્ણ એટલે શું કે આ દેહ અને આત્મા સાથે છે, અને દેહ અને આત્મા સાથે છે, અને આત્મા દેખાય નહીં, દેહ જ દેખાય ને સમજાય કરું કે દેહ અને આત્મા સાથે છે. એટલે વ્યક્તિને શું થાય કે ભાઈ આ દેહ ને આત્મા એકાકાર થઈ ગયા છે, એટલે કે આ દેહ ને આત્મા જુદા પડવાના છે. એમાં પાછું શાસ્ત્રમાં દાખલો આપે કે નારિયેળનો જેમ અંદરનો ગોટો અને બહારની કાચલી એમ જુદા પડે એમ આત્મા ને દેહ જુદા પડી જાય. એટલે જુદા પડી જાય એટલે શું લાગે, પેલા એક હતા ને હવે જુદા પડી જાય. એટલે એ સમજવા માટે આ તીર્થંકર ભગવાને ટંકોત્કીર્ણ શબ્દ વાપરેલો. એ અર્ધમાગધી ભાષામાં શું છે ટંકોત્કીર્ણ શબ્દ વાપરેલો. ટંકોત્કીર્ણ એટલે શું તો કે આપણે કેમેસ્ટ્રી ભણતા હતા તો કેમેસ્ટ્રીમાં એક મિક્સર આવતું ને બીજું કમ્પાઉન્ડ આવતું હતું. મિક્સર હોય એટલે કે બે વસ્તુ મિક્સ કરી હોય તો બંને પોતપોતાના ગુણધર્મોને સાચવી રાખે, અને જયારે પાછું બંનેને છૂટા પાડે તો બંને પોતપોતાના ગુણધર્મમાં જ હોય. એટલે મિક્સર હોય એમાં પોતે પોતાનો સ્વભાવ પોતાનો ગુણ ખોઈ ના નાખે, અને કમ્પાઉન્ડ હોય તો 2 એલિમેન્ટ ભેગા થઈને કંઈક ત્રીજું નવું ઊભું થાય, નવું કમ્પાઉન્ડ ઊભું થાય, અને એ નવા કમ્પાઉન્ડમાં
એ જે મૂળ એલિમેન્ટ છે પોતાનો ગુણ ગુમાવી દે, ભૂલી જાય. એટલે નવો ગુણ ઉભો થાય, એટલે એને મિક્સ, એને કમ્પાઉન્ડ સ્વરૂપે કહે. તો કે આ દેહ અને આત્મા, ચેતન અને આ પૂતગલ બંને છે સાથે, પણ કેવી રીતે છે? મિક્સર સ્વરૂપે છે. એટલે કે બંને દેખાય સાથે ને સાથે, પણ છતાંય એકબીજાના ગુણો મિક્સ, એકબીજાના ગુણો એ બદલાઈ નથી જતા. પોતે પોતાના ગુણને સાચવે છે, પોતે પોતાના ગુણમાં જ રહે છે. એટલે દાદા દાખલો કેવી રીતે આપતા કે આપણે કાચનો ગ્લાસ હોય, એમાં થોડું તેલ નાખીએ અને થોડું પાણી નાખીએ અને ચમચીથી બરાબર હલાવીએ અને સ્ટર કરીએ તો એક હોમોજીનિયસ મિક્સર થઈ જાય. એવું લાગે કે તેલ ને પાણી એકાકાર થઈ જાય. પછી એને 2 મિનિટ મૂકી રાખીએ તો તેલ ઉપર છૂટું પડે અને પાણી નીચે છૂટું પડે, બંને છૂટા પડી જાય. અને એના ગુણધર્મો જોઈએ તો તેલ તેલના ગુણમાં હોય અને પાણી પાણીનો ગુણધર્મોમાં હોય. તો કે આવી રીતે આત્મા અને દેહ, ચેતન અને પૂતગલ સાથે છે, પણ બંને ઇમિસિબલ છે. સમજાય? આવી રીતે એટલે રંડાબેન સમજવાનું શું કે રંડાબેન સવારથી સાંજ સુધી બધું કામ કર્યા કરતા હોય અને બધું કામ થતું હોય એટલે આપણે જાગૃતિ પણ ના રહે કે હું શુદ્ધાત્મા છું. બરાબર? આખો દિવસ રહે ખરી? તો વચ્ચે વચ્ચે આવે ને જતું રહે. તે વચ્ચે જાગૃતિ ના રહે, તો જાગૃતિ ના રહી તો શું થયું? બધું બગડી ગયું? તો કે ના, આ ઇમિસિબલ સ્વરૂપે છે, મિક્સર સ્વરૂપે છે. એટલે લાગે, એવું લાગે કે આ તેલ ને પાણી હલાવ્યું તો બધું એક થઈ ગયું, પણ એક થાય નહીં. એ છૂટું છે, ખબર પડે છે એ sometimes કે છૂટું wrong છે, કર્યું. છૂટું રહેશે અને એટલે છૂટું હતું, છૂટું છે અને છૂટું રહેશે. સમજો? આ તો પેલું દીપક આનંદજીએ કહ્યું એ થયું. હું બાવો ને ચંદુલાલ કે મંગુલાલ કે કંઈક બોલ્યા હતા ને તે દિવસે. હા, એ થયું ના? ના, એ પાછું બહુ જુદું. ઓકે, પણ હવે સમજાયું. છૂટું હતું, છૂટું છે અને છૂટું રહેશે. થેન્ક યુ. એટલે ચેતન અને પૂતગલ બંને છૂટા હતા, છે અને રહેશે. એટલે આપણને કઈક એવા સંજોગો આવે અને જાગૃતિ ના રહી કે આપણે આમ કમાન છટકી ગઈ ને કોઈને પર ગુસ્સો કરી દો, કોઈને 2 થપ્પડે મારી દીધી. એવું થાય ને? આ તો ખાલી સમજવા માટે કે આપણે 2 થપ્પડે મારી દીધી તો શું આપણે આપણું શુદ્ધાત્મા પદ ગુમાવી દીધું? તો કે ના, શોર્ટ ટાઈમ ગુમાવી દીધું. એ શોર્ટ ટાઈમમાં પણ ગુમાવતા નથી. એવો તમને સમજાવું. એ જેવું લાગે છે કે મારે આ બધું એક થઈ ગયું જે લાગે છે, એ ખરેખર એક થઈ શકે નહીં. એક થયું એવું જે લાગે છે એક થતું નથી, પણ એવા ભાષ્યમાન પરિણામ ઉભા થઈ જાય છે. ઇલ્યુઝનરી એટલે કે ભાષ્યમાન પરિણામ ઉભા થઈ જાય, ઇલ્યુઝન જેવા. તો કે ભાષ્યમાન પરિણામ ઉભા થાય છે પણ ખરેખર એક થતો નથી. એટલે આ એ શોર્ટ ટાઈમ માટે એ જે સંજોગ આવે અને એમાં એને થાય કે આ તો હું એકાકાર થઈ ગયો, મારાથી આવું બોલી જોયું, મારાથી આવું થઈ ગયું, મારાથી આમ થઈ ગયું, મારાથી તેમ થઈ ગયું, એવું લાગે. પણ પાછો જેવું જોવા બેસે કે હું તો શુદ્ધાત્મા છું. કોનાથી થયું? રંડાબેન થી થયું. તો પહેલા મને લાગતું મારાથી થઈ ગયું. એ તો કે ના, મારાથી તો થાય એવું છે જ નહીં. તો કોનાથી થયું? તો કે રંડાબેન થી થયું. અને ખરેખર રંડાબેને કર્યું? તો કે ના, રંડાબેને નથી કર્યું. એ વ્યવસ્થિતના તાબામાં છે. આ મન વચન કાયા વ્યવસ્થિતના તાબામાં છે. સમજ્યા? આપણે જ્ઞાન પછી દાદાએ કહ્યું ને કે ભાઈ આ તમે હવે શું થઈ ગયા? તો કે શુદ્ધાત્મા થઈ ગયા. તો કે આ શુદ્ધાત્મા થઈ ગયા તો રંડાબેન રહ્યા કે ના રહ્યા? તો કે રહ્યા. તો કે આ રંડાબેન થી જુદા પડ્યા. તો કે આ શુદ્ધાત્મા થઈ ગયા એટલે શું થયું?
તો કે અહંકાર આખો ઉડી ગયો, અહંકાર ફ્રેક્ચર થઈ ગયો. પોતે શુદ્ધાત્મા હતા ને અત્યાર સુધી કહેતા હતા કે હું રન્નાબેન છું, એને અહંકાર ગયો. તો કે અહંકાર ગયો, ઇગોઇઝમ ગયો, એટલે અહંકારની સાથે મમતા કનેક્ટેડ હોય. એટલે આ દ્રષ્ટિ મળી એટલે અહંકાર અને મમતા બંનેનો ત્યાગ થઈ ગયો. એટલે કે જેનો ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ થઈ ગયો, અને જેનું ગ્રહણ કરવાનું હતું એટલે કે હું શુદ્ધાત્મા છું તો કે એનું ગ્રહણ થઈ ગયું. એટલે કે હવે કશું બાકી રહ્યું? તો કે દાદા શું કહે કે હવે ગ્રહણ કે ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. હવે જે છો એમાં આરામથી રહો. એટલે વ્યવહાર આવશે પણ તમે જે છો એમાં આરામથી રહો. એટલે શું કહેવા માંગે છે કે વ્યવહારમાં જશો તો બોજો આવશે, અને વ્યવહાર એ ઉકલતા વ્યવહારને તમે તમારામાં રહીને જોયા કરશો તો બોજાથી મુક્ત દશાનો અનુભવ થશે. આવી સાદી સીધી વાત હતી દાદાની. સમજાય રન્નાબેન? ચાલો આગળ બીજા પ્રશ્નો. મહેશ મોરાલી. હા, મહેશભાઈ મરોલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો મહેશ. હું મહેશ છું. એ જે એક્સેસ વ્યવહાર અને એ વ્યવહારની નોર્માલિટી એટલે નોર્મલ નથી રહેતું, તે થોડું સમજાવો ને. હું મહેશ છું એ વ્યવહાર એવું છે, એને એમાં નોર્માલિટી ના હોય. હું મહેશ છું તો એને કોઈ પણ તમે જે રીતે કહેવા માંગો છો ને, નોર્માલિટી ના હોય આમાં. હું મહેશ છું એવું રહ્યું ને, એટલે એમાં નોર્માલિટી હોય જ નહીં. બરાબર. સમજાય છે? વ્યવહારની નોર્માલિટી કેવી રીતે? વ્યવહારની નોર્માલિટી જુદી વાત છે. હા. વ્યવહારની નોર્માલિટી આખી જુદી વાત છે, પણ હું મહેશ છું એમાં નોર્માલિટી ના હોય. બરાબર. વ્યવહારની નોર્માલિટી કેવી રીતે છે? વ્યવહારની નોર્માલિટી એટલે કે હું શુદ્ધાત્મા અને આ મહેશ વ્યવહાર કરે છે, અને મહેશનો ઉકલતો જે પણ વ્યવહાર હોય એને આપણે જોઈએ ખરા, જાણીએ ખરા, એમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય, એમાં દખલ ના હોય. એટલે એ મહેશનો લઈ આવેલો વ્યવહાર ધીરે ધીરે નોર્મલ થતો જાય. બરાબર. અને બીજી બાજુ પોતે શુદ્ધાત્મા થયા, આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે અંદર દર્શનમાય છે કે વ્યવહાર કેવો હોવો જોઈએ, હોવો ઘટે. અને આ જે કેવો હોવો ઘટે એ ધ્યાનમાં છે, અને આ ઉકલતો વ્યવહાર કેવો છે એ પણ દેખાય કે ના દેખાય? તો કે ઉકલતો વ્યવહાર દેખાય, અને ઉકલતો વ્યવહાર જે હોવો ઘટે એનાથી જુદો હોય તો એની જાગૃતિમાં હોય કે ભાઈ મહેશભાઈ, આ જે વ્યવહાર જે થઈ રહ્યો છે તમારો એ ઘટિત વ્યવહાર નથી. મોક્ષ માર્ગમાં તમારે મોક્ષના માર્ગે ચાલવું છે, તો આ વ્યવહાર તમને હેલ્પિંગ નથી. સમજાય? એટલે આ એક અંદર આ જાગૃતિ હોય, એટલે આ ઉકલતા વ્યવહારમાં જાગૃતિ રહ્યા કરે, એટલે ધીરે ધીરે એનો વ્યવહાર નોર્મલ થવા માંડે. નોર્મલ વ્યવહાર એટલે ચોટ વગરનો વ્યવહાર. બરાબર. નોર્મલ વ્યવહાર એટલે આમ જગતની ભાષામાં કહીએ ને કે રાગ દ્વેષ વગરનો વ્યવહાર. બરાબર. એકદમ. એટલે નોર્મલ વ્યવહારમાં મમતા ના હોય, આગ્રહ પકડ ના હોય, કોઈ કસાય જ ના હોય. ના કસાય તો ના હોય, વીકનેસ ના હોય. વીકનેસ આ બધી ગાંઠો ના પડી જોઈએ. લોભ હોય, માન હોય, અહંકાર હોય, વિષય હોય, બધી ગાંઠો પડી હોય ને. પણ એ બધો એક્સેસ વ્યવહારની આ બધો માલ પડ્યો કે ના પડ્યો? પડેલો જ હોય ને.
એટલે આ જગતમાં માર ક્યાં સુધી ખાવો પડે કે અંદર જ્યાં સુધી વીકનેસ પડેલી હોય ત્યાં સુધી માર ખાવો પડે. હમ. એ સમજાય છે? નોર્મલ થાય તો આગળ એટલે વધાય, પ્રગતિ થાય. ફરી બોલો તો. એ નોર્મલ થાય તો આગળ પ્રગતિ થાય એમ. વીકનેસ જાય તો આ વ્યવહાર નોર્મલ થાય. બરાબર. વ્યવહાર નોર્મલ થાય. વીકનેસ જાય તો હમ. વ્યવહાર નોર્મલ થવા માંડે. બરાબર. અને જ્યાં સુધી વીકનેસ છે ત્યાં સુધી એ ઉકલતા વ્યવહારમાં જાણતા અજાણતા રક્ષણ થઈ જાય. બરાબર. સમજાય? પોતાને અંદર લોભની ગાંઠ ફૂટી હોય તો સામાન્ય નુકસાન થતું હોય તો જાગૃતિમાં રહે ખરું કે પોતાનો ફાયદો દેખાય? ફાયદો દેખાય. હા, એટલે ભાઈ નોર્મલ વ્યવહાર થયો. ના, એક્સ્ટ્રા. સમજાય? તારે એક્સ્ટ્રા. એટલે હવે તારું માન પોષતું હોય અને જે માન પોષતું હોય એ વ્યક્તિ કઈક ભૂલ કરે તો તારો વ્યવહાર એની સાથે કેવો થાય કે ભાઈ આટલું ધ્યાન રાખે છે, આટલું બધું મને માન આપે છે, તો એને જ હું કહીશ ને તો પછી મને માન આપતો બંધ થઈ જશે. વીકનેસ છે માટે જ્યાં જે વ્યવહાર હોવો જોઈએ તે થાય નહીં. પછી પોતાની મય છે પડે. પોતાની મય પડેલું છે. નોર્મલ વ્યવહાર કેમ થતો નથી તો કે એવું નહીં, પોતાની અંદર વીકનેસ પડેલી છે. એ વીકનેસ વ્યવહાર નોર્મલ થવા નથી દેતી, એબનોર્મલ કરી નાખે છે. બરાબર. કારણ કે એ વીકનેસ પોષવા જાય છે. સમજાય? આ તને કઈ કામ આપ્યું હોય કે ભાઈ આ તને આ 200 અત્યારે કોરોના વાયરસ ચાલે છે ને, તો ગવર્મેન્ટ જેને બહાર નીકળાતું નથી એને ઘરમાં આખું રેશન નું આખું આપી દે છે ને. એટલે ફૂડ પેકેટ આપે છે અથવા રેશન નું આખું પેલું બનાવીને આપી દે ને, સાબુ આવું સાથે આપે છે અને પૈસા લેતા નથી. બરાબર? તેલ છે, ચોખા છે, દાળ છે, લોટ છે, સાબુ બધું જ આપે છે ને. હવે તારા હાથમાં હોય બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, મારા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશ. તો હવે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય ને તારી અંદર લોભની ગ્રંથિ પડી હોય તો લોભ શું બતાવે કે મારે ડિસ્ટ્રીબ્યુટ કરીને સહી જ કરવાની છે ને. 5 પેકેટ મેં કાઢી લીધા એટલે કોને ખબર પડવાની છે? બરાબર. હવે વીકનેસ ને આધીન થયો એટલે તારો વ્યવહાર નોર્મલ રહેવાનો ખરો? ના રહે. એટલે સમજાવવા માંગુ છું કે આપણે વ્યવહારને નોર્મલ કરવા જઈએ છે એટલે કે દરેલાને દરવા જઈએ છીએ, બહારનો દેખાતો વ્યવહારને નોર્મલ બતાવવા જઈએ છીએ. પણ જેના આધારે આ વ્યવહાર બગડ્યો છે, જે વીકનેસ ના આધારે વ્યવહાર બગડ્યો છે, એ આધાર ખસેડતા નથી. એટલે ફોકસ આપણું પેલા વીકનેસ પર જાય, એટલે કે આપણી વીકનેસ ઉપર જાય તો વીકનેસ ઊભી થાય અને ટેકો ના આપીએ એટલે આપણો વ્યવહાર નોર્મલ થતો જાય. મહાત્મા સમજાવી વાત છે ને કે અઘરું પડે છે? એકદમ બરાબર. હા, ને તો હું થોડી વાત સહેલી કરી નાખું. બરાબર. એટલે આમ કે આપણે જે રોજબરોજ આખા દિવસ દરમિયાન કરવા માંગીએ તેમાં આપણું કઈ ને કઈ તો એબનોર્મલ કે એ રીતે જતું હોય. હા, એવું જ હોય ને. એટલે હું શું કહું છું, એબનોર્મલ થતું એનો વાંધો નથી. હા, પણ તને દેખાવું જોઈએ ને. એટલે પછી મોડેથી દેખાય ને એમ. મોડેથી દેખાય એનો વાંધો નથી, પણ મારો કહેવાનો મતલબ શું છે કે એબનોર્મલ થઈ રહ્યું છે તો હમણાં જે આ મહિનામાં જે વાતો થઈ ને, તો પ્રતિક્રમણની વાત થઈ ત્યારે એક વાત કરેલી કે એબનોર્મલ થઈ રહ્યું છે
મારાથી થઈ રહ્યું છે, ના. હું માથે લઈ લઉં તો એ જાય નહીં. હા. તો કે એમાં જાગૃતિ યોગને હું તો શુદ્ધ બરાબર. આત્મા મહેશથી એબનોર્મલ વ્યવહાર થઈ રહ્યો છે, એટલે તે તારું સ્થાન છોડ્યું નહીં. હમ. અને તારું સ્થાન છોડ્યું નહીં ને પછી તારું બરાબર. તારું ધ્યાન ક્યાં જાય? વીકનેસ ઉપર જાય. બરાબર. કે કઈ વીકનેસ ના આધારે આ વ્યવહાર નોર્માલિટીની બહાર ગયો. હમ. દાદા ભગવાનનો નોર્મલ વ્યવહાર કેમ હોય? તો કે એમનામાં કોઈ બરાબર. જાતની વીકનેસ નથી માટે. આ નાનો છોકરો હોય ને, નાનું છોકરું 6 મહિનાનું, એનો વ્યવહાર નોર્મલ હોય. કેમ? તો કે એકદમ. એનામાં સંપૂર્ણ અજ્ઞાનતા જ છે, એટલે એને કોઈ વસ્તુની વેલ્યુ જ નથી. બરાબર. એને તો રૂપિયાની નોટ આપે કે ડોલરની આપે કે પાઉન્ડની આપે, એને કશી વેલ્યુ હોય ખરી? ના હોય. સમજાય? હમ. એટલે તું 2000 રૂપિયાની નોટ આપે કે 10 રૂપિયાની નોટ આપે, એને કશો ફરક હોય? કંચન ને મિટ્ટી સમાન હોય કે ના હોય? બરાબર. પણ તો શું એને વિતરાગ કહેવાય? ના કહેવાય. તો કે એને દેખાતું જ નથી. હમ. એટલે મુખ્ય વાત આ છે કે પેલા દેખાય. એટલે દાદા ભગવાને શું કહ્યું કે નાના છોકરા છે એની સાહજિકતા ખરી, પણ કેવી? તો કે અજ્ઞાન સાહજિકતા, જાણ્યા વગરની. હા. અને આપણા મહાત્માઓને બધું દેખાય સમજાય ને પછી સાહજિકતા આવતી જાય, નોર્માલિટી આવતી જાય. બરાબર. એટલે તું વિચાર તો કર, તારે સત્સંગમાં ક્યાંક જવાનું હોય અને તારી સામે કોઈ વ્યક્તિ બેઠા હોય અને તને ખબર હોય કે આ માણસ આવા ગડબડ ગોટાળા કર્યા છે, અને પછી એ તને કઈ પ્રશ્ન કરે પ્યોરિટી માટે, તો તું જવાબ આપે, તને અંદર શું થઈ જાય? ઉછાળામાં. ખ્યાલ આવ્યો? આ સમજવા માટે પેલી બરાબર. વાત જો તારી નોર્માલિટી જતી રહી છે. હા, એ ઉછાળામાં આવે બધું. દાદા કેવા પ્રકૃતિ. હતા? ગમે તે વ્યક્તિ ગમે તે હોય કે ગમે તે થાય ને, એ પોતાનું શુદ્ધાત્મા પદ છૂટે નહીં, એટલે એમની નોર્માલિટી ક્યારેય જાય નહીં. બરાબર. એટલે સામો જો મહાત્માનો રોગ કાઢવા માટે એ ડ્રામેટિક ગુસ્સો પણ હોય, પણ અંદર હોય સંપૂર્ણ નોર્મલ. એટલે જેવું એની સાથે વાત પતે, બે વાત થાય તો આપણને લાગે એવો દાદા કે આમ આપણે બધા ગભરાઈ ગયા, આપણે બધા અસર થઈ ગયો, દાદા કેટલા ગરમ થયા. અને પછી બીજો પ્રશ્ન આવે એની સાથે દાદા એકદમ નોર્મલ લાગે. આપણને શોખ લાગે, ખરો આપણે આટલા હાલી ગયા, દાદા કશું થયું જ નથી. એટલે આ છે કે જે નોર્માલિટી, એટલે આપણે શબ્દ નોર્મલ, શબ્દ નોર્મલ લાગે ને આપણને, પણ સહજતા નોર્માલિટી બહુ ઊંચી વસ્તુ છે. આખી ટોપની દશા છે આખી. સમજાય? એટલે છેક કેવળ જ્ઞાની નજીક પહોંચે ને ત્યારે સહજતા બહાર આવે. આ તો એનો બેઝ જાણવા માટે કે સહજતા કેમ નથી, તો કે વીકનેસ ને લઈને. આ પશુ પક્ષીઓ હોય ને, આ કબૂતર હોય, આપણે ઇન્ડિયામાં કબૂતર બહુ આવે ને, કબૂતર હોય, કબૂતર ચણ નાખે તો કબૂતર ને અંદર એ ક્રોધમાન માનો ડેવલપ થયેલા હોય, એટલે એનામાં વીકનેસ ના હોય, સાહજિકતા હોય. બરાબર? એટલે એને તો કેટલું હોય કે પેલી સંજ્ઞા હોય, આહાર, ભય, મૈથુન ને ઊંઘ, આ 4 સંજ્ઞા હોય. તો હવે કબૂતર ચણ નાખ્યા હોય ને પછી તું પકડવા જાય એટલે ઉડી જાય, પછી પાછા આવી જાય કે ના આવી જાય? આવે. તું ત્યાં ઉભો હોય તો આવી જાય. તો કે આ સાહજિકતા. પણ આ કઈ સાહજિકતા? અજ્ઞાન સાહજિકતા.
અને ભગવાન પદ એટલે સંપૂર્ણ જાણીને સામી વ્યક્તિનું બધું જ A to Z દેખાતું હોય, એક્સરે થઈ જતું, હવે એક્સરે પછી આગળ શું MRI થઈ જતું હોય, અને છતાંય પેટનું પાણી હાલે નહીં. નહીં. બરાબર. એટલે દાદા મને એક શબ્દ વાપરતા કે જાણીને અજાણ રહેવું. જાણીને એટલે કે બધું જાણતા હોય છતાંય અજાણ થઈને રહે. સેન્સિટિવ ના થાય કે ઇમોશનલ પણ ના થાય. આ તો આવી બધી વાત કરીએ ને એટલે આપણને થાય કે આપણે કેટલા તૈયાર થવાનું છે. બરાબર. આપણે જે કેટલા પગથિયાં ચડવાના છે. આ શું આપણો ધ્યેય નક્કી હોય ને તો પછી વચ્ચે બેસી ના જઈએ. આપણને દેખાવ હજી આટલું બધું જવાનું છે હમણાં નથી બેસવું, થોડું વધારે ચાલીને પછી આરામ કરશું. એટલે આપણી વીકનેસો દેખાય સમજાતી જ નથી. શું જે કિંમત સમજાવી જોઈએ તે સમજાતી જ નથી હજુ એમ. હા પણ એટલે ક્યાંથી સમજાય? સમજાય નહીં. તો હવે આ દ્રષ્ટિ મળ્યા પછી ધીરે ધીરે સમજાય. હવે આ દ્રષ્ટિ મળ્યા પછી જયારે પોતાને સમજાય કે ઓહો હો આ મને કઈ દ્રષ્ટિ મળી છે, પછી એ દ્રષ્ટિની કિંમત સમજાય. અને દ્રષ્ટિની કિંમત સમજાય પછી એને પોતાના સમયની કિંમત સમજાય. બરાબર. અને પોતાના સમયની કિંમત સમજાય એટલે પછી ધીરે ધીરે જાગૃત થતો હોય. જાગૃત થતો જ્યારે કે પોતાનો સમય પ્રમાદમાં બગાડે નહીં. બરાબર. નહીં તો બધું પ્રમાદમાં જ જતું હોય. હા. જો ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને ત્યાં સુધી કહે છે કે ભાઈ લઘુ શંકા કરવા જેટલો પણ પ્રમાદ કરવો નહીં. તો કે આવી નાની વાતમાં પણ પોતાનો સ્વચ્છંદ પ્રમાદ ના હોય. એક ક્રમિક માર્ગ હતો ને એટલે આખી આવી વાત છે. એની સામે દાદાએ શું કીધું કે હવે તમે બધી વાતમાં મારી જોડે ક્યાં આવવાના? એટલે કે આ તમને પતંગની દોલ તમારા હાથમાં આપી દીધી. દોલ તમારા હાથમાં આપી એટલે પતંગ બેસી ના જાય કે ગુલાટ ખાય તો કેમ સંભાળવાનું એ બધું તમારી જવાબદારી. પણ દોલ તમારા હાથમાં આપી. અત્યાર સુધી પતંગની દોર આપણા હાથમાં હતી નહીં, હવે આપણા હાથમાં આવી. પતંગની દોર આપણા હાથમાં આવી એટલે શું કહેવાય? હવે સાચો પુરુષાર્થ ચાલુ થયો. હવે દરઅસલ પુરુષાર્થ ચાલુ થયો. સમજાય? એટલે આ 5 આજ્ઞામાં રહીએ એ દરઅસલ પુરુષાર્થ થયો. મેન એટલે આપણે શુદ્ધાત્માનું સ્થાન છોડવાનું નથી. એક્ઝેક્ટલી. ત્યાર પછી જે વ્યવહાર થતો તેને જોયા જાણ્યા કરવાનું. હા, પછી વ્યવહાર આપણે દેખાવો જોઈએ અને વ્યવહારમાં આપણે પેલું પણ હોય કે શું હોવું ઘટે, અને જે હોવું ઘટે એવો વ્યવહાર ઉકલતો વ્યવહાર છે કે એનાથી જુદો છે. એનાથી જુદો હોય તો મહેશને ખટકવું જોઈએ. બરાબર. તો પછી નોર્માલિટી તરફ જવા માંડે. સમજાયું? હા. હજી કઈ ના સમજે તો પૂછી લે ભાઈ. ઓકે ઓકે સર. ઓકે, ચાલો આગળ. જીતેન્દ્ર શાહ. જય સચ્ચિદાનંદ. જીતુભાઈ શું વાત છે? જય સચ્ચિદાનંદ. તમે આ ટોપિક કવર કર્યો છે પણ મને હજુ સમાધાન નથી થતું, તો પૂછું તમારી રજા હોય. આ તો બહુ સારું. આપણે રાતના સુતી ફેરે નિધિ ધ્યાસન કરવાનું હોય. હું જયારે નિધિ ધ્યાસન કરું છું ત્યારે આંખ બંધ કરીને મને કશું દેખાતું નથી, તો એને માટે મારે શું કરવું જોઈએ? કશું નહીં કરવાનું. તમારે આંખ બંધ કરીને સુઈ જવાનું. અંદર નક્કી કરો કે દાદાનો ફેસ દેખાય, ચહેરો જોતા જોતા સુઈ જવું છે. પણ શુદ્ધાત્મા બોલાય કે ના બોલાય? એ બોલાય.
બસ એ બોલતા બોલતા હોઈ જવાનું. તમે નક્કી શું કર્યું છે કે દાદાનો ચહેરો દેખાવો જોઈએ, દાદાનું નિધ્યાસન કરતા કરતા સુઈ જવું છે, આ નક્કી પણ છે કે નહીં? એ ડેફિનેટલી છે. અને દાદાએ કહ્યું કે હું શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જાઉં, પોતાના કાનને સંભળાય એટલું મોટેથી નહીં. તો આ બે વસ્તુ છે. હવે તમે આંખ બંધ કરો નથી દેખાતું તો કઈ વાંધો નહીં, ઓકે ઓકે પણ તમારું નક્કી પણ છે કે નહીં? છે ડેફિનેટલી. તો નક્કી પણ હોવું જોઈએ. ઓકે ઓકે હવે બસ. આ નથી થયું તો શુદ્ધાત્મા બોલાય છે તો ખરું ને? બોલાય છે ને? હા, એટલે હવે કેવું છે કે આ નક્કી પણ છે એટલે શું થયું કે તમારે દાદાની આજ્ઞામાં રહેવું છે. એટલે કદાચ તમને ના પણ દેખાયું તોય તમે આજ્ઞામાં આવી ગયા. આજ્ઞામાં છે. ઓકે ઓકે ના એ સારું સમાધાન કરાયું તમે. ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એટલે હવે ઓડિટ નહીં આવે, નહીં આવે. સારું સમાધાન છે. આ ઓડિટર છે ને, તમે ઓડિટ ક્યાંથી શીખ્યા? એ તો દિનેશ આનંદજીનું કામ છે. હા હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સુમિત્રા બોલો સુમિત્રાબેન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સિદ્ધ સ્તુતિ ખરી ને, હા એની અંદર બે આપ્યા છે એક જ સેન્ટેન્સ, અવ્યાબાદ છું અને અવ્યાબાદ સ્વરૂપ છું, એવું બે છે. હા, તો શું કરવું છે હવે બોલો? એટલે બે એક જ છે કે અલગ છે? આમ તો એક જ લાગે છે. આ બધું એક જ છે. એક જ છે ને? હા, એટલે મેં કીધું આ અવ્યાબાદ એવું છે ને આ બાજુ અવ્યાબાદ સ્વરૂપ. હવે કેવું છે, હું અવ્યાબાદ છું એવું જ કેવું પડે ને. હા, પણ પછી હું અવ્યાબાદ શુદ્ધાત્મા જેવું બોલે તો કેવું લાગે? નહીં બરાબર. એટલે આપણે પછી ભાષા બરાબર જોઈએ ને કે હું અવ્યાબાદ સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હા, પણ એટલે બે લખેલા છે એમ. હા હા હા, આ એટલે બંને એક જ છે. હા એમ. અવ્યાબાદ સ્વરૂપ હા એટલે કે શુદ્ધાત્માનો જે ગુણ છે અવ્યાબાદ, બરાબર. તો કે હું અવ્યાબાદ એ સ્વરૂપ છું, એટલે એ રૂપ થયેલો છું. બરાબર, બાધા પીડા વિના. એ રૂપ થયેલો એવો હું શુદ્ધાત્મા છું. હા હા બરાબર. એ સારું ભાવ પૂછી લઉં. ચાલો, એટલે આવા પ્રશ્ન જલ્દી જલ્દી પતી જાય. સારું, બીજો છે પેપર કાઢ્યું એટલે? બીજો નથી ને? બીજો છે પણ આ પેલો આ સુમિત્રા ને બે હે ને આવી રીતના સામાયિક કરવા તો દેખાતું જ નથી અંદર. હા હા હા, ના ચાલો, બહુ સારું. આ તો બહુ સારું, આ પ્રશ્ન સારો કર્યો કે સુમિત્રાબેન સામાયિક કરવા બેસે છે તો એમને કશું દેખાતું જ નથી. ઘરે એકલા બેસો છો? શુદ્ધાત્મા એવું એમ જાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય પણ બીજું કશું દેખાય નહીં. કઈ વાંધો નહીં, હું શુદ્ધાત્મા જેવું ચાલુ થઈ જાય છે ને. એમ જાતે. હા, તે ચાલુ થઈ જાય તો કે આ સુમિત્રાબેન ને હું શુદ્ધાત્મા છું એવું ચાલુ થઈ ગયું, એ તમને દેખાય કે ના દેખાય? હા, એ ખબર પડે. હા, તો ખબર પડે ના કે દેખાય કહેવાય. બરાબર. આપણી ભાષામાં શું દેખાય? હા. તો કે આ સુમિત્રાબેન ને હું શુદ્ધાત્મા એવું ચાલુ થઈ ગયું તો કે એ આપણને દેખાય. હા. એટલે આપણે શુદ્ધાત્મા થયા કે ના થયા? હા, શુદ્ધાત્મા થયા. અને આપણે શુદ્ધાત્મા થયા તો સામાયિક ની શરૂઆત થઈ કે ના થઈ? થઈ. સમજાય? હા. એટલે પેલું તો તમને વ્યવહારિક આમ કે શબ્દોથી કે ભાઈ આ શુદ્ધાત્મા આપણે આ બધું જોવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. તો હવે સુમિત્રાબેન હું શુદ્ધાત્મા ચાલુ થઈ ગયું, એ તમે જોયું કે ના જોયું? હા, જોયું. દેખાય. તો તમે સામાયિક જ થયું કે શું થયું? સામાયિક થયું. હા, તો તમે કયું સામાયિક જોતા હોતા હતા? ના, એટલે છે ને આપણા દોષો જોવાના એવું. હા, એ સામાયિક પ્રતિક્રમણ. એ હા. તો કે સુમિત્રાબેન નક્કી કર્યું કે ભાઈ આજે મારે આ દોષો જોવા છે, કે આજે વાણી સંબંધી દોષો જોવા છે, આજે હિંસા સંબંધી જોવા છે, આજે માન સંબંધી જોવા છે, આજે વિષય સંબંધી જોવા છે. એ જે આપણે નક્કી કર્યું હોય કે આપણાથી કોઈનો અહંકાર દુભાયો હોય, પછી આપણે આગળ જઈએ ને કે ભાઈ આ 5 આજ્ઞા ચૂકી જવી હોય તો, 9 કર્મોની સંબંધી દોષો થયા હોય તો,
એટલે આપણે શું અલગ 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 બધું લઈ લઈએ ચારે બાજુનું, એટલે જેટલું જેટલું આવી ગયું એટલું બરાબર છે એમ. પણ ટૂંકમાં આપણે સામાયિક પ્રતિક્રમણ એટલે શું કે સુમિત્રાબેનની જે ભૂલો છે એ ભૂલોને જોવી છે, હા બરાબર છે. હવે જેટલી ભૂલો દેખાય એટલું સાચું. બરાબર તો કોઈ વાર વધારે દેખાય ને કોઈ વાર ઓછી દેખાય. બરાબર પેલું આ તો ઘરમાં છૂટા પડવાની સામાયિક એ થાય છે, હા છૂટા પડવાની સામાયિક થાય છે, એ થયા કરે. છૂટા પડવાનું સામાયિક જ છૂટા પડે એને જ સામાયિક કહેવાય, હા એ સમજાય? છૂટા પડે એને જ સામાયિક કહેવાય. સિદ્ધાર્થમાં ભગવાન તમે કીધા સુમિત્રા જુદી આવી રીતના. હા, એ બધું બોલવાનું શા માટે? આપણું હેન્ડલ મારવું પડે ને. અંદર એવું, હા એવું. હેન્ડલ મારવા માટે, આપણું ટ્રકનું એન્જિન ચાલુ કરવા માટે આપણું હેન્ડલ મારે ને એના જેવું છે, બરાબર સમજાય? એના જેવું છે. પા તો કેવું દોષોનું કેવું છે કે હમણાં આ ઘરે અત્યારે કામવાળી આવે નહીં ના, એટલે જાતે કચરો કાઢવો પડે કે ના કાઢવો પડે? બધું જ જાતે. બધું જ જાતે. હવે તમે કઈક આમ નવા ધોવા ગયા હો ને ફાઇલ નંબર 2 ને થાય કે લાવો ચાલો કે આજે એનું હું ઘરે જ છું તો આ ઝાડુ મારી દઉં, કચરો વાળી દઉં. તો કચરો કાઢી નાખીએ એટલે ફાઇલ નંબર 2 કચરો કેવો વારે? વચ્ચે વચ્ચેથી વારી નાખે ને, ખૂણે ખાંચે ના જાય, બરાબર? ટેબલ આગુ પાછું ના કરે કે સોફાને ખસેડે નહીં. એ તો સામે જે દેખાય એટલો ભાગ સાફ કરી નાખે. આગળ આગળ. પછી તમને તને કહ્યું પણ ના હોય, હા તમે ફ્રી પડો એટલે તમે પેલી કચરો વારવા જાઓ ત્યાં કેટલો કચરો સામો આવે? થોડો આવે વળી, થોડો ઘણો હા, ખૂણા કચરાનો. થોડો આવે ને. એટલે એવું છે. પણ જેવું તમે પાછા ખૂણામાં જાઓ તો વધારે આવે કે ના આવે? આવે. ખૂણામાં પડેલો જ આવે. એટલે જ્યાં જ્યાં જોવાયું હોય ત્યાં કચરો ના આવે. બરાબર. જ્યાં જ્યાં સાફ કર્યું જોવું એટલે કે જ્યાં જ્યાં સાવરણી ફરી હોય, જ્યાં જ્યાં જોવાયું હોય ત્યાં કચરો ના આવે. બરાબર. પણ જ્યાં જોવાયું ના હોય, જ્યાં જે ખૂણામાં સાવરણી ના ગઈ હોય ત્યાં સાવરણી નાખો તો બધા જારા જારા બહાર આવે કે ના આવે? એટલે એવું છે. એટલે તમે તમારો માલ કઈ જાતનો છે એ ખૂણામાં હાવરણી નાખો તો બહુ બધા જારા બહાર આવે, બહુ બધો કચરો બહાર આવે. બરાબર. અને જે ખૂણો ચોખ્ખો હોય ત્યાં જ સાવરણી મારીએ તો કશું હાથમાં ના આવે, સમજાય? ભાઈ ત્યાં ક્યારે હાથમાં આવે? પોતું મારે ત્યારે ગંદુ થાય, ત્યારે લાગે કે આ પાણી ગંદુ થયું એમ. એટલે આમ કચરો ના દેખાય પણ પોતું મારે તો ડોરનું પાણી ગંદુ થાય કે ના થાય? એટલે ખબર પડે કે આ છે ખરું, ભલે આંખે દેખાતું નથી પણ છે ખરું. તો કેવું આ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જાય. બરાબર. એટલે તમારે નક્કી રાખવું કે આ સુમિત્રાબેનની જેટલી ભૂલો છે ભૂલો ધોવી છે. બરાબર. અને કેવાનું ભાઈ આ જો ને કોરોના લઈને ઘરે જ બેઠા છીએ, પણ તાર લેડીઝને તો કોરોનામાં કઈ ફરક જ ના પડે ને. તમને તો બહેનોને કઈ ફરક ના પડે ને. રસોડામાં લોકડાઉન ના હોય. હા, રસોડામાં લોકડાઉન ના હોય અને ઉપરથી ઘરમાં કામ વધી જાય ને, બધા ઘરમાં હોય એટલે ઉપરથી કામ વધી જાય. હા, આમ 2 વાર ચા પીતા હોય તો આખો દિવસ ઘરે 4 વાર પીએ. ના, તો લાઇટલી વાત કરું છું. પેલા સમજવા માટે કે આપણે અત્યારે આ સંજોગ એવો આવે છે કે બહાર ક્યાંય જવાનું જ નથી. કામમાં તો આપણે એક્સપર્ટ હોય, આપણી સ્પીડ કેટલી બધી હોય. ઘરમાં 2 જણનું કામ કરતા કેટલી વાર લાગે? 2 કલાક જાય કે 3 કલાક જાય, પણ બીજો બધો ટાઈમ તો આપણી પાસે છે ને. એટલે પહેલામાં પહેલું આપણી પાસે જે ટાઈમ છે એનો ઉપયોગ કરતા શીખી જવાનું. બરાબર. આપણી પાસે જે ટાઈમ છે એનો ઉપયોગ કરતા શીખી જવાનું. હવે હું તમને ઉપયોગ કરવાનું કહું એટલે તમને શું થાય કે હું તમને વાંચવા બેસી જાઉં, હું આમ કરું, આમ કરું, આમ કરું. એનો ઉપયોગ કરતા શીખવાનું છે. એટલે શું કે એ સમયમાં આ સુમિત્રાબેનને જેટલા જોવા એટલા જોઈ લેવાના છે. બરાબર. સુમિત્રાબેનનું મન, સુમિત્રાબેનની બુદ્ધિ, સુમિત્રાબેનનું ચિત્ત, અહંકાર બધું ક્યાં ક્યાં કેવું કેવું કામ કરે છે એ બધું આપણે જયારે સ્કોપ મળે ત્યારે જોઈ લેવાનું.
બરાબર. એટલે નક્કી આવું રાખજો કે આ જોવું છે, હા આ એટલે વાયરસ કાઢવો છે, એટલું નક્કી રાખવું. બરાબર, સુમિત્રાની ફાઇલ ને જ જોવાની, બીજું તારે કશું નહીં જોવાનું. હા, ત્યાં ફાઇલનો બેને જોવાથી શું ફાયદો? એને જોઈને તો આટલા ફસાઈ ગયા. બરાબર. હા હા, સુમિત્રાની ફાઇલો નહીં, સુમિત્રાને જ એમ, ફાઇલ એકને જ. હા, ફાઇલ એટલે સુમિત્રાની ફાઇલો નથી જોઈએ આપણે ના. ફાઇલ નંબર 1 ને જોઈએ. હા, એકને જ એટલે જોવાની. ફાઇલ નંબર 1 ની ફાઇલો નથી જોવી, ના, એમાં તો ફસાય ને આપણે. હા, એ જોઈ જોઈને તો આ બધું થયું. હા, આ ફાઇલ નંબર 2 ને જોઈને હા પાડી, એમાં તો ફસાયા. હા. એટલે હવે આપણે ફાઇલ નંબર 2 ને નથી જોઈ ના, કે 3 4 5 બીજી બધી ફાઇલોને નથી જોવી. હવે ફાઇલ નંબર 1 ને જોઈ એટલે ફાઇલ નંબર 1 ને જોઈએ એટલે મુક્ત થવાય, અને ફાઇલ નંબર 1 સિવાયની ફાઇલોને જોઈએ એટલે પછી પેલો એક એ બોજો ઓછો ના થાય. બરાબર. નવું તો ના બંધાય, આપણે પછી બોજો ઓછો ના થાય. ના, હવે એટલે કાયમ એવું થાય કે જગત આખું જગત આ બીજી બધી ફાઇલોને જોઈને બંધાયેલું છે, હા, હા, બરાબર, અને આપણે ફાઇલ નંબર 1 ને જોઈને છૂટવાનું છે. બરાબર. મૂળ છૂટી ગયા, રોંગ હા. બિલીફ છૂટી ગઈ, એ બધું ફ્રેક્ચર થયું. પણ હવે ફાઇલ નંબર 1 ને જોઈને આપણે છૂટવાનું. બરાબર. બરાબર? હા, છૂટવું જ છે. આશીર્વાદ આપજો. ના ના, આગળ વધો, ધમધમાવો. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો નેક્સ્ટ. કોઈ છે? હા, હા, યુટ્યુબ પર મયુરભાઈ પટેલ જુએ છે, એમનો પ્રશ્ન આવ્યો છે કે એની ડિફરન્સ બિટવીન નોર્મલ વ્યવહાર અને આદર્શ વ્યવહાર. બહુ મોટો ડિફરન્સ હોય. આમ છે ને, વ્યવહાર નોર્મલ વ્યવહાર કહીએ ને એટલે આપણે બહુ જાડી ભાષામાં લઈએ કે આ કઈ પણ પ્રોબ્લેમ ના થયો એટલે બધો નોર્મલ વ્યવહાર થઈ ગયો, સરસ વ્યવહાર થઈ ગયો. આપણે ઘણા મહાત્મા કે આ કશો પ્રોબ્લેમ ના થયો કે આ ફાઇલનો શાંતિથી નિકાલ થઈ ગયો, સંભાવ નિકાલ થઈ ગયો. સામે વાળા કઈ કશો કે આમ ગૂંચવાડો હોય, કઈ પ્રોબ્લેમ થયો હોય ને સોલ્યુશન લાવવાનું હોય, અને આપણે બીજા કોઈ વ્યક્તિ વાત કરતા હોઈએ અને પ્રેમથી બધી વાતચીત થાય ને બધું ઉકેલ આવી જાય એટલે આપણે શું કે ફાઇલનો સંભાવ નિકાલ આવી ગયો. હવે એ તો બીજી વ્યક્તિ પણ હોય વ્યવહારિક સૂઝવાળી, એ જઈને શાંત લાવી નાખે, તો શું એ ફાઇલનો સંભાવ ઉકેલ નિકાલ લાવ્યો? તો કે ના, ફાઇલનો સંભાવ નિકાલ એ મોટી જાગૃતિ છે. તો કે એના લક્ષમાં હોય, પહેલામાં પહેલું એના લક્ષમાં હોય કે આ સામી વ્યક્તિ એ ફાઇલ છે, અને પછી તો કે મારે આજ્ઞામાં રહેવું છે, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એટલે સંભાવે નિકાલ કરવો છે એટલે શું? તો કે આ મારે મોક્ષે જવું છે, માટે મારે આ ફાઇલનો ઉકેલ લાવવો છે. અને મારે મોક્ષે જવું છે એટલે આ ફાઇલનું સાચું ખોટું નથી જોવાનું, મારે ઉકેલ લાવવાનો છે. આ બધું હોય. અને જગતના લોકો શું કે કઈક વ્યવહારિક સૂઝવારો હોય તો બે જણ વચ્ચે સમાધાન થઈ ગયું એટલે કે આ ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો. એટલે જે નોર્મલ વ્યવહાર છે ને, લોકો આવી રીતે લઈ લે છે, પણ આમ નોર્મલ વ્યવહાર બહુ ઊંચો વ્યવહાર છે. એટલે કે એ આત્માની નોર્માલિટી આવી ગઈ, એટલે કે એ દશાની નોર્માલિટી આવી ગઈ, અને જે વ્યવહાર એ નોર્મલ વ્યવહાર. અને આમ જોઈએ તો વ્યવહારને આપણા મહાત્માઓ માટે બે પ્રકારના કહેવાય, શુદ્ધ વ્યવહાર અને જગત માટે અશુભ અને અશુદ્ધ વ્યવહાર, શુભાશુભ વ્યવહાર. જગત માટે શુભાશુભ ને આપણા માટે શુદ્ધ વ્યવહાર. તો કે આપણો વ્યવહાર શુદ્ધ વ્યવહાર એટલે શું? તો કે આપણને હું શુદ્ધાત્મા છે, ભાન છે, જાગૃતિ છે, અને વ્યવહાર થઈ રહ્યો છે, એ બધો શુદ્ધ વ્યવહાર કહેવાય. પણ ક્રમિક માર્ગમાં શુદ્ધ વ્યવહાર ખુલ્લો થયો હોય તો એ આદર્શ વ્યવહાર હોય. ક્રમિક માર્ગમાં શુદ્ધ વ્યવહાર એને એ દશા ખુલ્લી થાય તો એનો વ્યવહાર આખો નોર્મલ હોય, નોર્મલ. અને
એ નોર્મલ વ્યવહાર. અને દાદા ભગવાનની જે વાત છે એ તો એમનો જે વ્યવહાર ને આદર્શ વ્યવહાર. આદર્શ એટલે કે જ્યાં જે યોગ્ય છે ત્યાં તે હોય, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. એટલે એવું પણ આવે અને સાથે પોતે ક્યાંય ઇન્વોલ્વ પણ ના હોય, આખું એક છૂટાપણું હોય, ક્યાંય પેલો બીજો ભરેલો માલ એ બધો ખલાસ થઈ ગયો હોય. એટલે એમનો આદર્શ વ્યવહાર કહેવાય. એટલે પહેલા વ્યવહાર નોર્મલ થાય અને પછી આદર્શ થાય, છેલ્લે આદર્શ થાય, પહેલા નોર્મલ થતો જાય. એટલે અત્યારે આપણો વ્યવહાર શુદ્ધ વ્યવહાર કરો અને આમ બહારનું બીજી રીતે કહીએ તો વ્યવહાર અત્યારે આપણો ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યો છે. એટલે કે આપણને આપણા વ્યવહારની એબનોર્માલિટી દેખાય અને એ જોઈ અને એટલો એ ભાગ ચોખ્ખો થતો જાય અને આમ એ નોર્મલ થતો જાય. મયુરભાઈ તમે જવાબ તો નહીં આપી શકો, બરાબર છે, પણ ખ્યાલ આવ્યો. એટલે પહેલા જે વાત થયેલી શાસ્ત્રના રેફરન્સમાં એ એવી વાત થઈ કે અશુદ્ધ વ્યવહાર, શુભાશુભ વ્યવહાર અને શુદ્ધ વ્યવહાર, આટલું જ હોય એમ શાસ્ત્રના રેફરન્સમાં. એમાં પછી આદર્શ વ્યવહારની વાત ના હોય. પણ દાદા ભગવાને આદર્શ વ્યવહારની વાત કરી. એટલે દાદાએ શું કહ્યું, આપણા મહાત્માઓનો બધાનો વ્યવહાર શુદ્ધ વ્યવહાર ખરો. કારણ કે એ શુદ્ધાત્માના લક્ષ્ય સહિત જે કંઈ પણ વ્યવહાર થતો હોય એ બધો શુદ્ધ વ્યવહાર કહેવાય. એટલે કે તમે શુદ્ધ વ્યવહારમાં આવી ગયા પણ છતાંય તમારો વ્યવહાર આદર્શ ના કહેવાય. કારણ કે તમારા વ્યવહારના હજી ખૂણા ખાચરા ગયા નથી, બીજાને વાગે છે. એટલે જ્યાં સુધી શિંગડા બીજાને વાગતા હોય ત્યાં સુધી એને આદર્શ વ્યવહાર કહેવાય નહીં. અને ભગવાનનો વ્યવહાર આદર્શ વ્યવહાર, સમજાય? એટલે તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન, તે બધા આદર્શ વ્યવહાર વાળા. એ તો એમને પેલો વ્યવહાર આખો સ્પર્શતો જ ના હોય એવા થઈ ગયા હોય. હા, બીજો એક પ્રશ્ન છે, બોલો. કોનો છે? ઉમેશભાઈ. હા, બાને પ્રશ્ન છે, બોલો. હા, બોલો. પ્રતિક્રમ કરવાનામાં શું શું કહેવાનું એ મને ખબર નહીં પડતી. પ્રતિક્રમ. હા. બા, પણ તમારી કેટલી ઉંમર થઈ? 94 થયા ને? 94 બેઠું. હા, 94 બેઠું એટલે 93 પૂરા થઈ ગયા. એટલે પ્રતિક્રમણ કરવામાં શું શું કે તમારા માટે સિમ્પલ કરી નાખો. તમને ખબર પડે કે આ ભૂલ દેખાય ને એટલે આપણે શું કરવાનું, દાદા ભગવાનને હાજર કરવાના. દાદા ભગવાનને હાજર કરી અને જે વ્યક્તિ સાથે આ ઉમેશભાઈ જોડે ભૂલ થઈ હોય તો ઉમેશભાઈ અને ઉમેશભાઈ ની અંદર શુદ્ધાત્મા ભગવાન ખરા કે નહીં? હા, તેમની અંદરના ભગવાનને જોવાના. તો એમની અંદરના ભગવાન કેવા હોય? મન વચન કાયાથી જુદા હોય કે ના હોય? મન વચન કાયાથી જુદા હોય. એટલે કે આ ઉમેશભાઈ એની અંદર રહેલા મન વચન કાયા અને બધા કર્મોથી જુદા એવા હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી આ ભૂલ થઈ ગઈ, તો એ ભૂલ માટે હું માફી માંગુ છું. તમારે આવી રીતે કરી લેવાનું, સમજાય? એટલે તમારાથી ઊંચા અવાજે બોલી જવાય. ઉમેશભાઈ કઈ કામમાં હોય ને તમે કઈ પાણી માંગ્યું હોય, આ તો ખાલી દાખલો આપું છું, અને એ કામમાં હોય ને એમનું ધ્યાન જ ના જાય અને તમને બરાબર તરસ લાગી હોય તો ભાઈ તમે ઊંચા અવાજે કહો કે ઉમેશ તું સાંભળ તો ખરો, કે કામ પછી કર, મને પેલા પાણી આપ, એવું કહો કે ના કહો? સમજવા માટે. એટલે આપણે આવું કહીએ એટલે સામી વ્યક્તિને તો અંદર અસર તો થાય ને. તો ભાઈ હું આટલું ધ્યાન રાખું છું પણ હું આ કામમાં હતો તો બાને એકદમ ઉતાવળ હોય છે, એવું બધું થાય કે ના થાય? એટલે એ થાય એટલે આપણે આપણા નિમિત્તે એમને આવું બધું થયું એટલે આપણે માફી માંગવી પડે ને. એટલે આવી રીતે દાદા ભગવાનને હાજર કરી અને ઉમેશભાઈ ની અંદર જે મન વચન કાયા અને બધા કર્મોથી જુદા એવા જે શુદ્ધાત્મા ભગવાન છે એમને કહેવાનું કે આવી આ જે વાણી, આ ફાઇલ નંબર 1 ને આવી આ વાણી નીકળી ગઈ
તો એના માટે આ માફી માંગુ છું અને હવે નક્કી કરું છું ફરી ક્યારે આવું બોલીશ નહીં, આવી વાણી કાઢીશ નહીં. અને પાછું આપણે ભગવાન જ બાંધી લેવાના કે ભાઈ તમે મને એવી શક્તિ આપો ફરી આવી વાણી નીકળે નહીં. એવું ઉમેશભાઈ ની અંદર એલા શુદ્ધાત્મા ભગવાનને જ આપણે બાંધી લેવાના. સમજાયું બા? સમજાયું? સમજાયું. એટલે તમારે કેટલું કે દાદા ભગવાનને હાજર કહો કે એ દાદા ભગવાન આ ઉમેશભાઈ ની અંદરના મન વચન કાયા અને બધા કર્મોથી જુદા એવા એ શુદ્ધાત્મા ભગવાન, આ મારાથી આ જે ભૂલ થઈ એ ભૂલની હું માફી માંગુ છું અને નક્કી કરું છું ફરી આવી ભૂલ ક્યારેય નહીં કરું. અને એ શુદ્ધાત્મા પણ તમે જ મને એવી શક્તિ આપો કે ફરીથી મારાથી આવી ભૂલ થાય નહીં. આવું સાદું સીધું યાદ રહે કે ના રે? રે પણ આ જિજ્ઞાસા જોડે કશું ના થાય તો મને જરા દુઃખ થઈ જાય છે. શું કહે? ફરી બોલો તો વાત. આ જિજ્ઞાસા જરી મારું કશું સાંભળે નહીં ને તો મને દુઃખ થઈ જાય. હા થઈ જાય, બરાબર છે, થાય. સૌથી વધારે શું થાય? ના ના એટલે બરાબર છે. એટલે આ જિજ્ઞાસાબેન સાથે કઈ તઈ તમારું ના સાંભળે એટલે હું આજ કહેવા માંગુ છું કે એમને એવું ના મારે સાંભળવું નથી. તો એમને બધા નોકરી કરવાની હોય, ઘરના બધા જ કામ કરવાના હોય, પાછા બીજા બધા મદદ ના કરતા હોય એટલે બધો લોડ માથે આવે એટલે ઘણી વાર શું થાય કે તમે કહો તો તરત ને તરત ના થાય કામ. એટલે આપણે આ બધા સંજોગો જોવાના કે આવા બધા સંજોગો છે અને એમાં હું એને જિજ્ઞાસાને કહું છું પણ મારું સાંભળતી નથી અને આ મને દુઃખ થાય છે અથવા પછી હું બોલી જઉં છું ને એને દુઃખ થાય છે. તો કે આમાં એને દુઃખ થયું તો કે એની આપણે માફી માંગવી પડે ને. એટલે દાદા મને સાક્ષીમાં રાખી એમને હાજર કરી અને જિજ્ઞાસાબેન ની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે મન વચન કાયા ને બધા કર્મોથી જુદા, એ ભગવાનને કહેવાનું કે આ મારી આ ભૂલ થઈ એના માટે હું માફી માંગુ છું. આ જે ભૂલ થઈ અને જિજ્ઞાસાબેનને દુઃખ થયું એના માટે હું માફી માંગુ છું અને ફરી આવી જાગૃતિ રાખીશ કે આવું ના થાય. અને તમે જ મને એવી શક્તિ આપો કે મારાથી ફરી આવી ભૂલ થાય નહીં. આવું આ મનમાં આપણે ભાવથી આવી રીતે માફી માંગી લેવાની. વાત સમજાય? તમારે એવું નથી કે આ વાંચી જવાનું કે આ બોલી જવાનું એટલે માફી થઈ ગઈ એમ. સમજાય? અને આવું આપણે ભગવાનની મહિલા ભગવાન પાસે માફી માંગીએ એટલે ભગવાન પછી એ જે ફાઇલ હોય એને તાર જોડીને કહી દે. આપણે ચિંતા નહીં કરો, એ બધું ભગવાન કરી લે. આપણું કામ તો માફી માંગી એટલે આપણું કામ પૂરું થઈ ગયું. આપણે એમ વાંચીએ છે ને તે ઘડી એમ કે માફી માંગવાની, માફી પ્રતિક્રમ દૂર કરવાનું, પ્રતિક્રમ દૂર ઘડીએ દૂર કરવાનું, ઘડીએ એ આવે છે એટલે હું તમને મેં પૂછ્યું બધું વધારે. ના ના એટલે તમારે આવું છે ને ભાવથી માફી માંગી લેવાની. સમજાય? આપણે ભાવથી માફી માંગી લેવાની. પણ માફી માંગતી વખતે આપણે આ દેહ થી ફાઇલ નંબર 1 થી જુદા પડી જવાનું કે હું શુદ્ધ આત્મા, બા થી જુદા પડી જવાનું કે હું શુદ્ધ આત્મા, અને પછી બાને કહેવાનું કે હવે તમે માફી માંગો. એટલે આટલું થાય એટલે બહુ થઈ ગયું. પછી તો સામે ઉમેશભાઈ હોય કે જિજ્ઞાસાબેન હોય તો આપણને ખબર તો પડે ને કે આ ફાઇલ છે. છેલ્લે અંદર તો શુદ્ધાત્મા ભગવાન જ છે ને. આફ્ટર ઓલ તો અંદર ભગવાન જ છે ને. એટલે આટલું આપણને રહે ને કે એટલે આ ભૂલ થયા પછી પણ આપણને અંદર રહે કે ના અંદર તો ભગવાન છે એટલે ભૂલનો ભાગ એકદમ ઓછો થઈ જાય, એની અસરો ઓછી થઈ જાય. એટલે આવું તમારે રાખવું. વાત સમજાયું? સમજાયું. હા એટલે તમે જે પેલું લખેલું બધું લાંબુ ના કરતા ચાલશે. પેલું છે ને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી દેહધારી ઉમેશભાઈ ના મન વચન કાયાના યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન. એટલે એ બધું એના કરતા તમારે સાદું બોલી રાખવાનું કે બધા કર્મોથી આપણા ધ્યાનમાં રહે કે બધા કર્મોથી જુદા એવા એ શુદ્ધાત્મા ભગવાન. કારણ કે તમે જે શુદ્ધાત્મા છો
તો તમને કર્મો હોય ખરા? ના. શુદ્ધાત્માને કોઈ કર્મો હોય નહીં, અને શુદ્ધાત્માને કોઈ કર્મો બંધાય પણ નહીં. તો કે એવા તમે શુદ્ધાત્મા ભગવાન છો, અને એવા જ ઉમેશભાઈ ની અંદર એવા શુદ્ધાત્મા ભગવાન છે, અને જિજ્ઞાસાબેન ની અંદર એવા શુદ્ધાત્મા ભગવાન છે. એટલે આપણે બાને કહેવાનું કે ભાઈ આ એમને ઉમેશભાઈ ની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે એમની માફી માગી લો. એટલે આવું આપણા ભાવમાં આવું રે, એટલે પછી એવી રીતે માફી માંગો એટલે એનો ઉકેલ આવી જાય. અને એવું હોય તો આપણે મોઢે કહી દેવું પછી કે ભાઈ મારાથી આવું બોલી જવાય કે હું માફી માંગુ છું. પણ પેલું તમે ભાવથી ભગવાનને જોઈને કરો ને એ મોટામાં મોટું. ચાલો બીજાનો પ્રશ્ન લઈએ બા. કંચનબા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે જે આદર્શ વ્યવહારની વાત કરી, તો એમાં કુદરતી રીતે રહેતા જીવન જીવાતું હોય, કુદરતના કોઈ પણ કાયદા ના તૂટતા હોય, પોટલાની માફક રહેતા હોય, એને આદર્શ વ્યવહાર કહી શકાય કે પછી આગળ છે? એટલે આ બધું પછી આવે છે. બરાબર. આપણો વ્યવહાર આદર્શ થાય ને એટલે જીવન કુદરતી જીવાય. કુદરતી એટલે વ્યવસ્થિતના સંજોગો જેમ રાખે તેમ જીવે. બરાબર. સમજાય? એટલે એમાં ફાઇલ નંબર 1 માં કોઈ જાતની ડિઝાઇન ના રહે. બરાબર. સમજાય? આપણે જીવીએ ને તો કંચનભાઈ ની અંદર ડિઝાઇન હોય કે ના હોય? હોય જ. એટલે પોતે પોતાની ડિઝાઇન પ્રમાણે જીવવા જાય અને બીજાને એવી રીતે જીવાડવા જાય. બરાબર. આ છોકરાઓને આપણે શું કરીએ? અરે છોકરાની વાત તો જોવા તો આ ઘરમાં પેલા ગુરુ આવે ને, વહુ આવે તો સાસુ શું શીખવાડે? આપણા ઘરનો વ્યવહાર એને શીખવાડી દો. બરાબર. એટલે કે આપણે આપણી ડિઝાઇન પર બીજાને ઠોકી બેહાડીએ. જયારે કુદરતી જીવન જીવાય એટલે એમાં કશું ઠોકી બેસાડવાનું હોય નહીં. આગ્રહ કે પકડ કે ખેંચ એ કશું હોય તે બધું ક્યાંનું ઉડી ગયું હોય. બરાબર. એટલે કુદરતી જીવન તો ખરું. અને પોટલા જેવું એટલે શું કહે છે કે પોતાપણું. પોટલા જેવું જીવન એટલે શું કે પોતાપણું હોય નહીં. એટલે એ પોતાપણા વાળો ભાગ આખો ઉડી ગયો હોય. આપણે મહાત્માઓને પોતાપણું હોય. એટલે પેલા વાત થયેલી ને કે આપણે ભલે હવે શુદ્ધાત્મા થઈ ગયા, પણ હજી આ કંચનભાઈ ક્યાંક બહાર ગયા હોય અને એમનો મોબાઈલ કે એમની બેગ બીજો કઈ લઈ લે તો ત્યારે ભાઈ આ તો મારી બેગ છે, એમ તમારી આવી જ છે પણ તમારી તો ત્યાં પડી, આ તો મારી છે. એમ થાય કે ના થાય? એરપોર્ટ પરથી ઇન્ડિયા આવ્યા અને એરપોર્ટ ઉપર પેલી બેગ હોય તમારી ને બીજાની સરખી જ બેગ હોય ને બીજો તમારે લઈને જતો હોય તો તમે તો પોટલા જો ને, બેગ નો માલિકી ભાવ નહીં એટલે કશું બોલો નહીં ને. ના ના, એ તો હોય જ, એ રહેવાનું. એટલે આ પોતાપણું. બરાબર. આ પોતાપણું એટલે પોતાપણું હોય ત્યાં એટલે એ આપણને રહે. આમ જયારે દાદાની દશા એવી કે પોતાપણું ના હોય, આખી જુદી જ જાતની દશા. એટલે પોતાપણા રહિત દશા અને પાછું બીજું અપ્રયત્ન દશા. સમજાય? અપ્રયત્ન દશા એટલે વ્યવહારમાં એમનો કોઈ પણ જાતનો પ્રયત્ન ના હોય. બરાબર. આપણે આ સત્સંગ ટાઈમ પૂરો થવા આવ્યો તો કેટલા બધા લોકો ઘડિયાળ જુએ કે ના જુએ કે આ 6 વાગી ગયા, 6:05 થઈ, 6:10 થયો, ક્યારે બંધ કરશે? સમજાય? અથવા રેલવે સ્ટેશન ગયા હોઈએ અને ટ્રેન આવવાની હોય 6:10 તો 6:05 થાય તો બાકડા પર બેઠા આવીએ તોય પાછા ઉભા થઈને પ્લેટફોર્મ પર
પાટા પાસે જઈને નીચે નમીને જુએ કે ના જુએ કે આ ટ્રેન આવી કે ના આવી, એન્જિન દેખાય છે? જોવાઈ જાય. એટલે આ પ્રયત્ન વ્યવહારમાં પ્રયત્ન થયા વગર રહે નહીં. જયારે દાદા ભગવાન કેવા હોય, આરામથી બાકડા પર બેઠા હોય, એ બાજુ એમનો ઉપયોગ જ ના જાય, અને ટ્રેન આવે ને એમને મુંબઈ જવાનું, બધા પેલા બોલે ને કે બોમ્બે કી ટ્રેન આ ગઈ, એટલે ઉભા થઈને બેસી જાય. તો આખી એ દશા જ આખી બહુ જુદી એમ. બરાબર. એટલે આ સહજ કુદરતી જીવન તો ખરું જ, પણ કુદરતી જીવન તો બીજા ઘણા જીવતા હોય. બરાબર. પણ આ વસ્તુ આદર્શ વ્યવહાર ના હોય. બરાબર. કુદરતી જીવન જીવતા હોય પણ એને શું હોય, અહંકાર ગયો ના હોય. બરાબર. ઇગોઇઝમ ગયો ના હોય. જયારે આ તો ઇગોઇઝમ ગયો, અહંકાર મમતા બધું ગયું. આ વ્યવહારના માલિક ના રહ્યા, વ્યવહારના કરનારા ના રહ્યા, અને સ્પષ્ટ અનુભવ પણ એ દશા વર્ત્યા કરે. અને વર્ત્યા કરે એટલે તો આખું જગત એમને નિર્દોષ દેખાય. બરાબર. એટલે બહુ આદર્શ વ્યવહાર એટલે બહુ ઊંચી દશા છે. એ તીર્થંકર ભગવાન જેવી દશા કહેવાય, કેવલી ભગવાન જેવી દશા. આપણે શું, આપણે શબ્દ સામાન્ય ભાવે વાપરતા આ આદર્શ એમ. બરાબર. આનો બધો વ્યવહાર સારો છે એમ, આદર્શ એમ તો કહીએ આપણે. પણ દાદા ભગવાન જે રેફરન્સમાં કહેવા માંગતા આ રીતે વાત કરતા. એટલે પોતાપણાનું કહ્યું ને એ બરાબર છે, એમ કે પોતાપણું બિલકુલ ના રહ્યું એમને. હા, પોતાપણું ના હોય, જરાય પ્રયત્ન દશા ના હોય, ત્યારે એ આદર્શ વ્યવહાર. એટલે આ બધું ક્યારે આ બધો માલ ખાલી થાય ને ત્યારે પોતાપણું ના રહ્યું હોય. બરાબર. જ્યાં સુધી ભરેલો માલ થોડો ઘણો છે ને ત્યાં સુધી પોતાપણું રહ્યા કરે. પછી ભરેલો માલ એકદમ એક લેવલ સુધીનો ખાલી થઈ જાય, પણ આમ થોડો ઉપર છેલ્લો જ રહ્યો હોય ત્યારે પોતાપણું જાય. છેલ્લી દશા કઈ? હા, પેલે છેલ્લી 356 ડિગ્રી એટલે છેલ્લી જ દશા કહેવાય ને. હા, એટલે છેલ્લી જ દશા. હા, તો છેલ્લી દશા પણ આપણે ત્યાં પહોંચવું નથી. ના, એટલે ત્યાં આદર્શ વ્યવહાર આવે એમ, એ ત્યાં પહોંચીએ એટલે. હા, એટલે ક્રમિક માર્ગમાં ત્યાં આવે. અને આ અક્રમ છે એટલે દાદાનો અહીંયા આદર્શ વ્યવહાર અત્યારે ખુલ્લો થયો. બરાબર છે. ક્રમિક માર્ગમાં આદર્શ વ્યવહાર વહેલો ના આવે. બરાબર. આ તો દાદા ભગવાન છે, ઋષભદેવ ભગવાનના વખતથી આખી એમની દ્રષ્ટિ ફાઇલ નંબર 1 ઉપર હતી. એટલે એ વ્યવહારની શુદ્ધિ થતા વ્યવહાર તો ક્યાંનો શુદ્ધ થઈ ગયો. કેટલાય તીર્થંકર ભગવાન વખતે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી હતી, મોક્ષ મળતો હતો. આ નક્કી કરેલું ને કે આ મારે આ અક્રમ જ જોઈએ છે, તપ ત્યાગ કરીને નહીં, મહેનત કરીને નહીં, રોકડું હાથમાં જોઈએ છે, એને લઈને અટકેલું. એટલે એમાં એમનો વ્યવહાર આદર્શ વ્યવહાર આવી ગયો. બરાબર છે. એટલે બહુ ગજબના પુરુષ કહેવાય. આદર્શ વ્યવહાર સાથે આ 5મા આરામાં કલયુગમાં એટલે આવી મૂર્તિ. એટલે અપવાદ કહે ને, અપવાદ ન ભૂતો ન ભવિષ્યથી. હા, બોલો. કંચનભાઈ કઈ કહેતા હતા? હા, એટલે મેં કહું એટલે જ અહો થાય ને એમના માટે. હા, આપણે જેમ જેમ સમજાય એમ વધુ ને વધુ અહો થતું જાય. અને આ મૂળ પુરુષ માટે આપણે જેટલો અહોભાવ થાય ને, તો દાદા શું કહે છે કે મૂળ પુરુષ માટે, આ દાદા ભગવાન માટે અહોભાવ થાય ને અંદર ઉલ્લાસ આવે ને એમની વાત કરતા, કે એમનો વિચાર આવતા, કે એમાં જ કેટલાય કર્મો ખરી પડે. બરાબર. સાવ ચાલો, હવે આપણે આજે ટાઈમ થયો છે કે કાલે આગળ વાતો કરશું. અને વરદાનજી, અલ્પાબેન ને હમાબેન નથી એટલે કાલે એમને કહ્યું કે કાલે ક્વેશ્ચન લઈશું. હા, જે હવે બાકી રહે કાલે લઈ લઈશું પ્રશ્ન. પહેલા જ પૂછી લેજો વાંધો. ચાલો, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ,
नमो लोये सौव साहुणम नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासनो सौवपावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद।